પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રેમગઢ અને જેતપુરની મુલાકાત લીધી હતી। પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી। જેતપુરના ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરમાં પુરુષોત્તમ રૂપાલાએ દર્શન કર્યા હતા। આજે સૂર્ય ઉપાસનાનો મોટો પર્વ છે। પુરુષોત્તમ રૂપાલાએ સૂર્યદાદાના દર્શન અને આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત કર્યો। ભાજપના અંદરો-અંદર વિવાદ બાબતે પૂછતા રૂપાલાએ કહ્યું, હવે રહેવા દો કહી ચાલતી પકડી હતી। નમસ્કાર, સૌને રામ રામ। આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું। ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા। કાઠી સમાજના આગેવાનોએ, ખાસ કરીને અમારા વલ્કુભાઈ અને કનુભાઈએ, આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે। 3.5 દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા, એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે। એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું, તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો। બધાનો આભાર। જય સૂર્યદેવ। હવે રહેવા દો, એ એટલા હાટું ના પાડે, મને ખબર બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર।